રાઈતે અહીંયાથી નીકળે ને તો રાઈતામાં લાઇટિંગ ને એવું બધું ફૂલ મારેલું હોય. અત્યારે દિવસના તો બહુ જ આપણે એટલું શું કહેવાય. હવે આપણે અહીંયાથી પહોંચીએ, આણંદ આવી ગયું છે 10 કિલોમીટર, તો ભોગીએ આપણે સીધા આણંદ. ભાઈ જય દ્વારકાધીશ બધાને ને જય મા મોગલ. આપણે બીજા દિવસે સવારે વિડીયોની શરૂઆત કરી દીધી છે હોટલથી. મેં તમને પાછળ કાલે કીધું તો હોટલે તમને દેખાડી રાખી, પણ અત્યારે તમે ફાઇનલી જોવો તો આપણા અહીંયા છે તેજસભાઈ, બરાબર છે, જે ભજનિક જે બહુ સારા એવા ટૂંકમાં ભજન ગાય છે. અને અત્યારે આપણે કાર્યક્રમ ચાલુ હતો. આ ભગત મિત્ર અમારે એક આ બાજુની સાઈડ છે, અહીંયા મામુ ઉભા છે. ભજન સાંભળે મજા આવી? મજા આવી. મમ્મી માનો ગીત ગવડાયો. તો ભાઈ તેજસભાઈ છે ઘણા ટૂંકમાં આજુબાજુના એરિયામાં કાર્યક્રમ કરે છે સુરતની અંદર. અને બાકી તમારે ક્યાંય પણ ટૂંકમાં કાર્યક્રમ કરાવવા હોય તો અહીંયા નીચે તમને હું નંબર આપી દઉં છું તેજસભાઈના, કે તમે એને બોલાવી શકો છો. ભાઈ બહુ સારા ભજન ગાય છે, જેના અમુક કટકા છે એ હું તમને મૂકીશામાં આગળ જતા દેખાડીશ. અત્યારે ફાઇનલી અહીંથી ખબર થઈ ગઈ ભગત, હું તમે કઈક ઓલી અહીંયા ભૂમિનું કહેતા હતા, કઈ ભૂમિ છે અહીંયા આપણે ઓલી? હા, કર્ણભૂમિ ગણાય. કર્ણભૂમિ. કર્ણનું જ્યારે મૃત્યુ થયું ત્યારે ભગવાન કૃષ્ણ પાસે એણે એવું કીધું કે મને કુંવારી જગ્યા ઉપર અગ્નિદાહ કરો. બરોબર. તો એ આખા જગતની અંદર ગોતતા ગોતતા તાપીના કાંઠે અશ્વની કુમાર પાસે થોડીથી જગ્યા મળી અને ભગવાને ભાલો ખૂતાડી અને એની શૈયા તૈયાર કરી. અને પછી પાંડવોએ પૂછ્યું કે ભગવાન આ અમને કઈ રીતના ખબર પડે કે મારો ભાઈ કર્ણ આ કુંવારી જગ્યા ઉપર અગ્નિદાહ થયો? એટલે ભગવાન એની યાદ રૂપે તાપી, અશ્વની કુમાર અને કર્ણ સૂર્યપુત્ર હોવાના હિસાબે ત્યાં 3 પાનના વડનું નિશાન આપ્યું. આજની તારીખમાં પણ એ 3 પાનનો વડ હયાત છે અને એમાં કર્ણભૂમિ કહેવાય. એને એટલે કર્ણભૂમિ કહેવાય છે. અને એમાં ચોથું પાન આવતું નથી, ચોથું પાન આવે ખરી જાય છે. તો ભાઈ આવી રીતના અત્યારે આપણી સરસ એવી સવાર થઈ છે. રાગી પગે ને પારખું, નાડી અને ન્યાય, તરવું તેતરવું તરસ કહું, આઠે આપ કળાય. પહેલી કળા છે રાગી. રાગી કે માણસને રાગથી શબ્દથી બોલતા આવડવું જોઈએ, જે પોતાનો શબ્દ બીજાના હૃદયમાં ખૂતી જાય એને રાગી કહેવામાં આવે છે. અને બીજી કળા છે પગી. માણસના પગ, ચાલતો માણસ હોય એના પગ જોઈને પારખી જાય કે આ માણસ આ કામે આવ્યો છે, આ કામે આવ્યો છે, એને પગી કહેવામાં આવે છે. રાગી, પગી અને પારખું. માણસ 50 માણસ ઉભો હોય એની અંદરથી માણસને પારખી જાય કે આ માણસ ચોર છે, આ માણસ સારો છે, આ માણસ ખાનદાન છે, એને પારખું કહેવામાં આવે છે. ચોથી કળા છે નાડી. પોતાનો હાથ જોઈ, બીજાનો હાથ જોઈ અને એના શરીરના રોગો કહી દેતો હોય છે કે તમારા શરીરની આ રોગ છે, એને નાડી કહેવાય છે. એ પોતાની કળા છે. અને 5મું છે ન્યાય. 5 માણસની વચ્ચે કોઈનો ઝઘડો થયો છે, કોઈનો કઈ અણબનાવ બન્યો હોય છે અને એ માણસને આપણે લઈ જતા હોય તો આપણા કુટુંબના સમાધાન થઈ જતા હોય, બીજાના વ્યવહારો ચોખ્ખા થઈ જતા હોય, એને કહેવાય છે ન્યાય. 6ઠ્ઠી કળા છે તરવું. પાણીની અંદર તરવું. જે તરતા આવડે એ પોતાએ જ શીખવું પડે છે, એ કળા છે. તરવું અને તેતરવું એટલે ખેતરની અંદર એક હરખા દાણાથી વાવવું, દોણું ન પડી જાય ને એની જેવું કોઈને વાવતા જ ન આવડતું હોય એને વાવવું. અને 8મી કળા છે તરસ કહું. ખબર વિનાનું કોઈનું ચોરી લેવું. પાસે બેસો હોય તો પણ ખબર ના પડે કે અમારી વસ્તુ ચોરાઈ ગઈ. એ 8 કળા જન્મતાની સાથે આવે છે, જન્મા પછી નથી આવતી. આ 8 કળા છે.
અને ભાઈ આ ભગત છે તમે હું હમણાં તમે કઈ કળાનું કહેતા હતા ને મને બહુ મજા આવી એટલે એ કલાનું કહેતા હતા રાજુભાઈએ કીધું હશે એ કલા પણ એ કલા હું 10મું ધોરણ ભણતો ત્યારે શીખેલો છું. બરોબર. અને એ કલા એ છે કે મને કૂતરાની ભાષા બોલતા આવડે. કૂતરાની ભાષા? હા. હા. જે કૂતરું કઈ રીતના બોલે, કઈ રીતના બોલે? કૂતરું આ રીતના બોલે. અને કૂતરું રડે. રડે. કોઈ માણસનું મૃત્યુ થાય કે એમના દૂતને જોઈ શકતું હોય અને એનો જીવ આત્મા જોઈ શકતો હોય તો કૂતરું રડે. કૂતરું કઈ રીતના રડે? આ કૂતરાની ભાષા છે. અને આ ઓલી 8 વાતો કીધી હતી હું 8 આપણે જે જન્મતાજી વસ્તુ ઘરી 8 તમે ના વાત કરી જોરથી હમણાં ઓલી 8 તમે વાત કરી ને અને એવું છે કે 8 કળા છે. બરોબર. જે 8 કળા કીધેલી છે કે રાગી પગી અને પારખું, નાડી અને ન્યાય, તરવું તેતરવું તરસ કવું, એ 8 આપ કળા આ જન્મતાની સાથે જ આવે છે, જન્મ પછી નથી આવતી. તો ભાઈ ફાઇનલી અત્યારે અહીંયાથી બધું કામકાજ પતાવી દીધું છે ને હવે આપણે સીધા સુરત સિટીની બારોબાર થઈને પહેલાં તો નીકળી જાય કારણ કે ઉતાવળી છે અને વાગી ગયા છે 11:30. આપણે બને એટલું વહેલું પહોંચવાનું છે તો નો આઈડિયા આવે ક્યાં પહોંચી. પહેલાં તો અહીંયાથી નીકળી ગયા. સુરતવાળા બધા ભાઈઓનો આભાર દિલથી એકવાર. તો ચડી ગયા છીએ આપણે સીધો અમદાવાદ વાળો હાઈવે. ટ્રાફિક તમે જોઈ શકતા હોય તો ચારે બાજુ ગાડીઓ હાલ્યો જાય છે. સુરતની બહાર ફાઇનલી આપણે નીકળી ગયા એમ કહી શકીએ. ભાઈ ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ આપણે 12:40 થઈ છે અને ભરૂચ આવી ગયું છે. ભરૂચનો બ્રિજ તમે જોઈ શકો છો, કેબલ બ્રિજ. રાઈતે અહીંયાથી નીકળીએ તો રાઈતામાં લાઇટિંગ ને એવું બધું ફૂલ મારેલું હોય. અત્યારે દિવસના તો બહુ જ આપણે એટલું શું કહેવાય કે ના હોય કંઈ બહુ દેખાય નહીં સમજ્યા. થોડી ઘણી પાછી ધુમ્મસ જે હજી ચારે બાજુ ભાઈ. ભરૂચના ટ્રાફિકમાં ભાઈ 15-20 મિનિટથી હલવાના જઈએ હવે કંઈક નીકળી જાવ. ભાઈ 1:30 વાગી ગયો છે અને આપણે બરોડા પહોંચવા આવ્યા છીએ પણ એની પેલા ભૂખ લાગી ગઈ હતી ને એટલે હોટલ આવી ગઈ છે. જો સારું હોય છે તમને એડ્રેસ નાખી દે પેલા ચાલો ફટાફટ જમી લે. તો ભાઈ જયમાં જે આપણે ઠીક જમવાનું હતું. હવે આપણે અહીંયાથી આગળ વધીએ. અત્યારે સમય થઈ ગયો છે 2:33 થઈ છે તમે જેમ જોઉં છો એમ. અને હવે આપણે પહોંચીએ સીધા પેલા એ તો આણંદ. કોઈ નડ્યું, કોઈ થોરાડા, કોઈ બેઠા. ટોલ રોડ આરંભ ભાઈ. બરોડા પહોંચી ગયા. બરોડા
આટપુણ માટી એમ પડ્યો જાય સાઈડમાં. ભાઈ આપણે ચડી ગયા છીએ એક્સપ્રેસ જે બરોડાથી અમદાવાદ એક્સપ્રેસ વે જાય. ઓલી ફેર આપણે રાતના આવ્યા હતા, આજુ ફેર આપણે દિવસના જાય છીએ. તો એન્ટર થઈ ગયા છીએ 3:50 થઈ છે, એટલે 40 મિનિટ આપણે એન્ટર થયા છે. અત્યારે 10 મિનિટ માથે થઈ ગઈ છે. તો ભાઈ મામુને એક્સપ્રેસ ઉપરથી ને આપણે આ ગાડીની અંદર ચડાવી દીધા છે, કારણ કે આપણે હજી અહીંથી આણંદ જવાના છે. એટલે મામુ કહે ભાઈ મારે સીધી આ ગાડી જાય છે, એટલે તમને ખબર તો છે ગાડીઓ તો આપણે ભગવાનની દયાથી જ્યાં જાય ત્યાં બધા ભાઈઓ ઊભા રહેતા હોય. એટલે આ ગાડી સીધી ભચાઉ જતી હતી, એટલે મામુને અત્યારે ચડાવી દીધા છે આની અંદર. હવે આપણે અહીંયાથી પહોંચી આણંદ આવી ગયું છે 10 કિલોમીટર, તો પૂગી આપણે સીધા આણંદ. આણંદથી નીચે ઉતરી ગયા છીએ, એક્સપ્રેસ મૂકી દીધો છે ને અત્યારે આપણે થોડુંક આણંદની અંદર કામ છે, એટલે આપણે જઈએ છીએ આણંદમાં. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ભાઈ, અને આખો હરંગ ટૂંકમાં થોડીક ઉતાવળ હતી એટલે સુરતમાંથી વહેલા નીકળી ગયા હતા ભાઈ. રાતના આપણે સમજી લ્યો ને કે તમે 4 વાગે આપણે ઘરે પહોંચ્યા છીએ. આણંદથી પછી ભાઈ શૂટિંગ લેવાનું ટૂંકમાં નીંદર ને આ બધું આવતું હતું. ઘડીક વાર હું સુઈ ગયો હતો, ઘડીક વાર આપણા બીજા ભાઈ હતા એ સુઈ ગયા હતા ને એવું બધું હાલતું હતું. એટલે ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. વધારે વાત આજે ન કરતા મળી આવતીકાલે સવારે આવતા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ ભાઈ, બધા ભાઈઓને જય માં મોગલ. બને એટલો સપોર્ટ કરજો અને શેર કરજો, જેથી આપણે આગળ આવું કામ કરી શકીએ ભાઈ.